સાઉથના સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ બધાએ જોઈ હશે. તેમાં પણ તે ચંદનના લાકડાની દાણચોરી કરતો બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ભલે હીરોને લાકડાની દાણચોરી કરતા બતાવવામાં આવ્યો હોય, પરંતુ આજે આખા દેશમાં લાકડાની દાણચોરી હકીકત બની ચૂકી છે. જંગલ ખાતાના અધિકારીઓને ઢીલાસ અને લાલચિયાગીરીનો ફાયદો ઉઠાવીને આખા દેશમાં લાકડાની દાણચોરી વળવી બનતી જઈ રહી છે. તે એક હકીકત બની. તાજેતરમાં જ હિમાચલ પ્રદેશમાં ભારે પૂર આવ્યું. તેમાં રીતસરની દાણચોરી કરાયેલા લાકડા પૂરના પાણીમાં વહેતા જોવા મળ્યા. આ જોતા લગભગ દરેકને પુષ્પા ફિલ્મ યાદ આવી ગઈ હશે. આજે દેશનું કોઈ પણ રાજ્ય બાકી નહીં હોય જ્યાં લાકડાની દાણચોરી થતી નહીં હોય. તેમાં પણ દક્ષિણ રાજ્યમાં તો ચંદનના લાકડાનો ભાવ ઘણો ઊંચો હોય છે. તેથી તેની દાણચોરી ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થાય છે. આજે પણ જે ચંદન આપણે વાપરી રહ્યા છીએ તે ક્યાંથી આવે છે? તેમાંથી જ આવે છે. લાકડાની આ દાણચોરીનું પ્રમાણ શું ફક્ત હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્ય પૂરતું મર્યાદિત છે? ના, જરા પણ નહીં. આજે દેશમાં દરેક રાજ્યમાં લાકડાની દાણચોરી એક દૂષણ બની ગયું. તેના કારણે લગભગ દરેક રાજ્ય ઘનઘોર જંગલો ગુમાવી રહ્યું છે. આ રાજ્ય પછી ઉત્તરના હોય, દક્ષિણના હોય, પશ્ચિમના હોય કે પૂર્વના હોય, જતા દિવસે ઘનઘોર જંગલોમાં ઘનઘોર શબ્દ ભૂતકાળ બની જશે. એ આશ્ચર્ય થવું જોઈએ. ગુજરાતમાં પણ આ પ્રકારના લાકડાની દાણચોરીમાંથી બાકાત રહ્યું નથી. કચ્છના ચેરના લાકડા અને સૌરાષ્ટ્રમાં લાકડા ચોરીને જંગલનો મોટો હિસ્સો નામશેષ કરી નાખ્યો. દરેક જણ જાણે છે અને એમ માને પણ છે કે આટલા મોટા જંગલમાંથી થોડા લાકડા લઈ લઈશું તો શું થશે? પણ જે થાય છે તેનું રૌદ્ર સ્વરૂપ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યું. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં મોટા પાયા પર ચાલતી લાકડાની દાણચોરીના લીધે પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. વાદળ ફાટ્યું ત્યારે પર્વતો ઉપરથી બધી જ માટીનો આખો પ્રવાહ રહેવાસી વિસ્તારમાં આવી ગયો હતો. હવે જો આ પર્વતો ઉપરના વૃક્ષોની દાણચોરીએ મોટા પાયા ઉપર કાપ્યા ન હોત તો આટલો ભારે વરસાદ છતાં પણ આવું થયું ન હોત અને ભૂસ્ખલન પણ જોવા મળ્યું ન હોત. આ વૃક્ષો માટીને પકડી રાખતા અને આ રીતે માટીનો અને કાદવનો અનોખો પ્રવાહ રહેણાંક વિસ્તારોને તાણી ન જાત. કુદરતની સાથે રમત રમો તો કુદરત કોઈને છોડવાની નથી. કુદરત પાસેથી જેટલું મેળવવામાં આવ્યું છે તેટલું વહેલા કે મોડા કુદરત પરત લઈ જ લે છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં આ પ્રકારનો વરસાદ પહેલી વખત જોવા મળ્યો. હવે એવું નથી, પરંતુ વરસાદના રૌદ્ર સ્વરૂપે અગાઉ પણ વૃક્ષો જે રીતે કવચ આપતા હતા તે કવચને લાકડાના દાણચોરે વૃક્ષો કાપીને હટાવી લીધા છે અને સ્થિતિ હાલ વધુ ખરાબ થઈ ગઈ. ગુજરાતમાં પણ એક સમયે કચ્છના દરિયાઈ વિસ્તારોમાં જંગલોથી આચ્છાદિત થયા હતા, પરંતુ આ લાકડાની ચોરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ભરતીનું સામે કુદરતથી કવચ છીનવી લીધું છે. આજે ભારતનો સમુદ્રી કિનારો 7,000 કિલોમીટરથી વધારે છે, પણ ભારતના દરિયાકાંઠાના પ્રકારના વૃક્ષોના કવચ વગર જોખમી બનતા જાય છે. કચ્છના ચેરના તો દક્ષિણ ગુજરાતના ખેરના લાકડાની ચોરી થઈ રહી છે. દક્ષિણ ગુજરાત કુદરતને જબરજસ્ત સૌંદર્ય વરેલું છે, ત્યારે સાઈદ્રની ગિરિમાળાઓનો હિસ્સો છે. હવે તેના ઉપર લાકડા ચોરોનો ડોળો જોવા મળ્યો. તેઓ કચ્છ, સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોને ખતમ કરી રહ્યા. તેમાં પણ વલસાડ અને તેનો ધરમપુર વિસ્તાર તો જાણે લાકડા ચોરી માટે મોટો ગઢ બની ગયો હોય તેવું લાગી રહ્યું. રેડ્યું જંગલ જાણે આ લાકડા ચોરો માટે રીતસરનો ખુલ્લો ખજાનો છે. તેઓ ધરપકડથી બચવા માટે રાજકીય ઓથ મેળવી લે છે. તેના કારણે કદ્ય કોઈ મોટું નામ બહાર આવતું નથી. ઉત્તર ગુજરાતથી તો જંગલો આમ પણ લાકડા ચોરો માટે નામશેષ કરી નાખ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે લાકડા ચોરીના નાની મોટી માછલીઓ પકડાય છે, પરંતુ મોટા માછલા ક્યારેય પકડાતા નથી. આજે લાકડા ચોરીના કારણે ઘટતા જતા જંગલોના કારણે સ્થિતિ એટલી જોખમી થઈ ગઈ છે કે સુપ્રીમ કોર્ટ પોતે જ સ્વસજ્ઞાન લઈને મામલો તેના હાથ ઉપર લેવો પડ્યો. સુપ્રીમે સોય ઝાટકીને જણાવ્યું છે કે પહાડી વિસ્તારોમાં લાકડા બેફામ રીતે કાપવામાં આવી રહ્યા છે. તેના કારણે જંગલો પણ અસર પડી રહી છે. મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રની પીઠે જણાવ્યું હતું કે આ મામલો માનવામાં આવે છે તેટલો સરળ નથી, અત્યંત ગંભીર મામલો છે. તેના ઉપર ધ્યાન ન આપવામાં આવ્યું તો આપણી પ્રાકૃતિક વિરાસત જોખમમાં મુકાશે. તેના પગલે પહાડી વિસ્તારોની વસ્તીઓનું અસ્તિત્વ પણ ભયમાં મુકાઈ રહ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબમાં અભૂતપૂર્વ ભૂસ્ખલન અને પૂર જોવા મળી રહ્યું. તેને સંપૂર્ણ તો નહીં, પરંતુ ઘણો ખરો હિસ્સો આ રીતે લાકડાની બેફામ દાણચોરીનો છે. પૂરના પાણીમાં વહેતા લાકડાઓનો મોટો જથ્થો સ્પષ્ટ બતાવે છે કે જંગલમાંથી વૃક્ષો મોટા પાયા ઉપર કાપવામાં આવી રહ્યા.
રીસર જંગલની દુર્દશા થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આના પગલે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા જમ્મુ કાશ્મીરની રાજ્ય સરકારને નોટિસ પણ જારી કરી છે.